રસોડું થોડું નાનું પડ્યું એવું નહીં લાગતું મમ્મી? એ કે પસંદ આવે જ નહીં એવું આર્યા ના બધા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? તો મજામાં જ હશો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો ભાઈ સવારના વાગી ગયા છે 8 અને સવારમાં ઉઠતા જ વરસાદનો માહોલ. આજ તો વહેલા કાલની આગાહી હતી પણ અત્યારે પડી બી રહ્યો છે. હજુ 2 દિવસની આગાહી છે. દેખાતો હશે આમ તો વરસાદ રીમઝીમ ચાલુ છે. અને હજુ તો બધા ઘરમાં પપ્પા તો સૂઈ રહ્યા છે. આજ તો મંગળવાર છે એટલે આરામથી ઉઠશે. બસ મમ્મી હવે લંચ ને બધું ટિફિન ને બધું બનાવી રહી છે. હવે તો બતાવીએ મમ્મીને, વાતચીત કરીએ. મેટ્રો આવી ગઈ છે મસ્ત. નામ ફૂલ બૂલ ઉગી ગયા છે. આજે કોઈ ફૂલ નહીં દેખાતું અને અહીંયા દેખાઈ રહ્યા છે થોડા. બાકી ધાબામાં થોડો ઘણો કલર કરી નાખ્યો છે. લાગતો નહીં હોય કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે અને આ બધો કલર નીકળ્યો છે બહાર. અને પપ્પાના ફોનની રિંગ વાગી ગઈ છે અંદર, તો જવું પડશે. હા એ ગયા મમ્મી. બ્રશ ચાલુ છે અત્યારે. હા લાઇટ કરી એટલે દેખાશે. પપ્પા અરે ઊંઘ્યા છે બહાર ખાટલો રાખીને. નાસ્તો અંદર પલંગમાં ઊંઘ નહીં આવતી એવું કહે છે એટલે ચા ઉકળી રહી છે અને શાક બનાવી દીધું છે મમ્મી. આજ તો ચણાનું, એટલે આજ તો મજા આવશે. દરરોજ મજા જ આવે છે ખાવામાં. તો ગાઈસ શાક છે દૂધી અને ચણાનું છે. એકલું ચણાનું નથી, દૂધી ને ચણા મિક્સ છે. દૂધી બી છે ને ચણા બી છે. હવે 8 વાગી ગયા છે. થોડુંક ચા બા પી લઈએ એટલે પછી હવે તૈયાર થઈને હવે પછી ડાયરેક્ટ નીકળી ઓફિસ જવા માટે. અને વરસાદ ચાલુ છે એટલે જોઈએ હવે કદાચ ગાડી લઈને જવું. આજે ઈચ્છા એવી છે, ગાડી કાઢી નથી. લાયા ત્યારની બહુ નહીં ચલાવતો. વરસાદ હોય ત્યારે જ કાઢું છું એમ તો. હવે ગાડી બી ચલાવવાની ચાલુ કરીએ ધીરે ધીરે તો મજા આવે. ગાડી બી પછી પડી. વરસાદ તો ચાલુ જ છે ગાઈસ હજુ બી થોડો ધીરો પણ હવે આપણે થોડો પક્ષીઓને દાણા બી નાખી દઈએ કારણ કે બહુ ફાસ્ટ નહીં આવતો, થોડોક જ આવે છે. વેધર જોરદારનું થઈ રહ્યું છે. રસોડું થોડું નાનું પડ્યું એવું નહીં લાગતું મમ્મી? છેક અહીંયા સુધી લાવી દઈએ હવે, નહીં તો પછી ડાયરેક્ટ બહાર જવા દઈએ હવે. નહીં શું કહો? એટલે થોડું હજુ વધારે જગ્યા થઈ જાય ને. હા જો પપ્પાનો અવાજ આવતો હશે પાછળથી. બ્રશ કરી રહ્યા છે એટલે. રસોડું થોડું નાનું પડ્યું એવું નહીં લાગતું મમ્મી? સાથે કરીને બૂમો પાડી રહ્યા. પેલા સાચે હતું પછી ચા થઈ ગઈ, ઉકળી ગઈ. ત્યાર તો પાછી વરસાદની સિઝન છે એટલે નાસ્તો પછી પાછો આમ મૂકવો જ પડે ઢાંકીને, નહીં તો હવાઈ જાય. બરોબર ને? ચકરી બહુ દિવસ પછી દેખાઈ હશે. અને મમ્મીના તો ભાઈ આ ખાખરા મમ્મીના હોય અને મારા હોય ગાંઠિયા. આજ તો મંગળવાર વસૂલ હા તમારો. તો બહાર વરસાદ ને આજ તો બપોર ભજીયાનો પ્રોગ્રામ. મમ્મીને કહીએ આજ તો ભજીયા. પણ હવે તો ગાઈસ હું રેડી થઈ ગયો છું. હવે જઉં છું ભાઈ ઓફિસ જવા માટે. વરસાદ તો ફૂલ વધી ગયો છે. ટાઈમ બી થઈ ગયો છે આપણો. દેખાતો હશે. ચલો તો ગાઈસ નીકળીએ ઓફિસ જવા માટે. ગાઈસ ભાઈ હવે નીકળી ગયો છું ઓફિસ જવા માટે ગાડી લઈને. નાસ્તો કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ભયંકર. ચાલુ જ છે સવારનો. સવાર થોડો ધીરો ચાલુ હતો પણ અત્યારે પાછો ફાસ્ટ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે તો ગાડી ના હોય તો ભાઈ એક્ટિવા લઈને રેનકોટ પહેરીને જતા, પણ હવે તો ગાડીની સુવિધા છે એટલે હવે પપ્પા કહે કે ગાડી લઈને જ જા ભાઈ. એટલે આપણે ગાડી લઈને જ જઈએ. વરસાદ ના આવતો તો એ પપ્પા કહેતા હોય કે ભાઈ ગાડી લઈને જ જાય, એક્ટિવા નહીં લઈ જાઉં. પણ જે એક્ટિવા પર શું થોડુંક ફાસ્ટ પહોંચી જવાય અને ટ્રાફિકને એવું નડે નહીં. પણ અત્યારે ભાઈ વરસાદ છે એટલે ગાડી લઈને જ નીકળવું પડશે. હજુ તો ખબર નહીં, લાગતું નહીં ઓફિસમાં કોઈ આવે કે ના આવે.
પણ હવે જોઈએ. હવે મોસ્ટ ઓફ તો પેલો વરસાદ પડ્યો હતો ત્યારે બહુ ઓછા જણો આવ્યા હતા, પણ હવે જોઈએ આ વરસાદમાં કેટલા જણા, કારણ કે સવારમાં વરસાદ હોય ને તો પબ્લિક બહુ જ ઓછી આવે છે. પણ ઓછા પણ મોડા પણ આવી તો જાય જ છે. સો ગાઈઝ ઓફિસથી નીકળી ગયો છું અને આવી ગયો છું ભાઈ બાટાના શોરૂમ ઉપર, કારણ કે પપ્પા મમ્મી અહીંયા આવી રહ્યા છે. બૂટ લેવાના હતા તો એ લોકો ઘરથી નીકળ્યા હતા અને હું પહોંચી ગયો છું. તો ડાયરેક્ટ બૂટ લઈને પછી ઘેર જઈશું. અત્યારે સાંજે તો કંઈ ભાઈ વરસાદ નહીં, પણ સવારે ફૂલ વરસાદ હતો. અત્યારે તો પણ ભાઈ બપોરો પછી તડકો કાઢ્યો હતો. તો બૂટ લઈ લઈએ અને પછી ડાયરેક્ટ ઘેર જઈએ. એ કે પસંદ આવે જ નહીં એવું હાર્યા ના બધા એ કે પસંદ આવે જ નહીં એવું હાર્યા ના બધા એ કે પસંદ આવે જ નહીં એવું હાર્યા ના બધા. મમ્મી ચંપલ જોઈ રહ્યા છે ભાઈ. ફરી ના આવો, આખું બાટા ફરી ના આવો. પાછળ જોતા રહેજો. બરોબર 70% ઓફ ચાલ્યું છે અત્યારે તો બાટામાં કંઈ એવું છે, પણ નો એક્સચેન્જ છે, નો રિટર્ન છે અને ડિસ્કાઉન્ટ સ્ટોક. મારું ગાય પેટ વધી ગયું છે, દેખાઈ રહ્યું છે. થોડી કસરત ચાલુ કરી જાઓ, જોઈએ ઉતરે તો સારું છે, નહીં તો ભાઈ આવું ને આવું જ રહેશે. અરે મમ્મી આમાં હશે, આ બધામાં હશે ને? એ તો ક્યાંય ખબર પડશે. જો આ લાઈન છે, જો 8 સાઇઝ, 7 સાઇઝ, 6 બધી સાઇઝો લખી જ છે. પપ્પા છેક ત્યાં જોવા ગયા. બૂટ લઈ લો, બૂટ. આ રહ્યા બૂટ. અરે તો સેન્ડલ. અરે આ રહ્યા બૂટ લઈ લો. હા લઈ લો ને બૂટ તમે. મમ્મીને કહું છું. પછી ચારધામ યાત્રા બીજી વાર જશો તો પછી જોશે. હા તો મોજડી ટાઈપ હશે, લઈ લો ને. આયા છે તો ભાઈ હવે લઈ લો, મોજડી ટાઈપ લઈ લો. ખાલી શૂઝ જ આવ્યા 13,000 ના જ. કયા આ જ હશે ને 13,000 વાળા? 13,000 નહીં, 12,999. હા તો એ થયું ને હવે ₹1 વધારે દે એટલે એટલા. આમાં એટલે લઈ લો ને કોઈ. હા રાઉન્ડ મારીને આવો બાટાનો. કારીગર રાઉન્ડ મારીને આવો. પાછા આવો ના આવો તો બહાર નીકળી જશો બારોબાર. રાઉન્ડ મારીને આવો બાટાનો. કારીગર રાઉન્ડ મારીને આવો. તો મમ્મીએ આવી મઠડી લીધી છે, સિંગ. તો શું મઠડી કરો? સિંગ નાની સિંગ પેલી મઠડી. મઠડી પડી પણ ભાઈ આપણે તો ભાઈ સિંગ જ હોય ને. કઈ મોટી હોય સિંગ કહેવાય. તો આ મઠડી ખારી સિંગ. હા લો ગાર્ડન આવી ગયા અને ભીડ. સવારે ખાલી હોય ને અત્યારે એટલે અત્યારે એટલી બધી ભીડ નહીં, પણ સવાર તો બધું કંઈ ના હોય ને એમ. હું આવું ત્યારે ને અત્યારે પબ્લિક તો ઘોડા ગાડીને બધું. તો ઘેર આવી ગયા હતા ને મમ્મીએ બનાવ્યા ભાઈ પુલ્લા, પણ તૂટી ગયા પુલ્લા. હા એટલે આવા મજા જ આવે. ડુંગળી વધારે નખાઈ ગઈ એટલે તો ચાલે એમ. તો કોફી નાખવાની છે બે અલગ અલગ. મને તો એમ કે અરે કોફી છે, કોફીના પુલ્લા. કોફી જેવું જ લાગે પણ હા એટલે સાચી વાત. ખુશી હોય તો દરરોજ કોફી પીવા.
પણ હવે અત્યારે કોફીના પુલ્લા બની રહ્યા છે ભાઈ. જાનકી આવી ગઈ હતી પાછી ઘેર. આટા વધી ગયા જાનકીના. કોઈ નહીં આટલા 2 વખત આમાં આટા વધી જાય. હા મમ્મી ઘેર તો રોજ અઠવાડિયામાં બીજી વખત એટલા ખાલી કરવાનું દાળ ફ્રાય જીરા રાઈસ. પણ પેલા 2 જણ ખાય. મને કે મમ્મીને ફોન કરી દે ખાય નહીં કે એટલે ચલો એવું હા ખાલી મોઢું બતાવવા આવી તો હતી. મમ્મીએ ખાઈ લીધું હશે તો મને કે ફોન તો લગાય. મોઢું બતાવવા આવી હતી ખાલી. સો ગાઈસ તો આપણો વ્લોગ તો આ વ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ગાઈસ. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.